પાદરામાં સગા ભાઈ બહેનને લાગ્યો કરંટ. મળતી માહિતી અનુસાર પાદરા તાલુકાના મુજપુર ગામે આવેલા રેલાઈપુરા સીમ વિસ્તારમાં આજે સવારે એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં રહેતા પડિયાર પરિવારના 22 વર્ષીય દીકરી મિત્તલબેન અને તેમનો ભાઈ જયદીપભાઈ બંને સગા ભાઈ બહેન ઘરેથી નજીકમાં આવેલા મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં અચાનક જ તેઓ કાળમુખા વીજ કરંટના સંપર્કમાં આવી ગયા હતા. કરંટનો જથ્થો એટલો તીવ્ર હતો કે બંને ભાઈ બહેન ક્ષણવારમાં જમીન પર પટકાઈ પડ્યા અને ઘટના સ્થળે જ બંને પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આસપાસના લોકો દોડી આવ્યા અને તુરંત જ પોલીસ તથા વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે મૃતકના પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે. ઘટના બાદ સ્થાનિકો અને પોલીસની મદદથી બંને મૃતક ભાઈ બહેનના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે. વીજ વાયર તૂટી પડવાથી કે લાઈવ વાયરના સંપર્કમાં આવવાથી આ કરંટ લાગ્યો છે તે અંગેની તપાસ સ્થાનિક પોલીસ અને વીજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. એક સાથે ઘરના 2 આશાસ્પદ સંતાનોના કમનસીબ મોતથી સમગ્ર મુજપુર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.